નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ AES સબ્જેક્ટનું આપણો ટોપિક્સનો અભ્યાસ કરવાનો છે. ટોપિક એ આગળ છે વાયરિંગ હાર્નેસ. બરાબર, તો અહીંયા આપેલી છે ફિગર મોટર કારની વાયરિંગ હાર્નેસ. બરાબર, તો આ રીતે જોડાણ કરેલું હોય છે અને એની અંદરથી આ વાયરના કનેક્શન આપેલા હોય છે. બરાબર, ઇઝીલી આ રીતે, એટલે વાયરનું બહાર આમ ગૂંચળું દેખાય નહીં. બરાબર મિત્રો, તો આ એક ટાઈપનું વાયરિંગ હાર્નેસ છે મોટર કાર ઓટોમોબાઈલ જે વાયરિંગ હોય છે. બરાબર મિત્રો, એનું માટે તો એ જટિલ બધું થઈ જાય ને, મિક્સ ના થઈ જાય એના માટે ઇઝીલી આ એક ટાઈપનું હાર્નેસ હોય છે. તો આપણે જોઈએ મિત્રો, આધુનિક મોટર કારની ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું વાયરિંગ કેવું હોય છે? જટિલ પ્રકારનું હોય છે. બરાબર મિત્રો, તો દરેક ભાગોનું અલગ અલગ જોડાણ કરવાનું હોય છે. બરાબર, અને એ કાર્ય કેવું છે? ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે. બરાબર, આ શું છે? દરેક ભાગોનું જોડાણ કરવું શું છે? ટાઈમ કન્ઝ્યુમિંગ, વધારે ટાઈમ લાગી જાય અને કંટાળાજનક અને ખર્ચાળ હોય છે આ પ્રોસેસ. બરાબર, એટલે શું છે? વાયરિંગ હાર્નેસનો ઉપયોગ કરવાથી આપણે શું જુદા જુદા જે ઇલેક્ટ્રિકલ જે ભાગો હોય છે, અહીંયા એક અલગ ભાગ હોય ઇલેક્ટ્રિકલનો, અહીંયા અલગ ભાગ હોય, અહીંયા અલગ હોય, અહીંયા હોય, એવી રીતે બધા અલગ અલગ ભાગો હોય. બરાબર, તો એ બધા ભાગોને જોડવાનું કાર્ય શું થઈ જાય? સરળ થઈ જાય છે. બરાબર, અને આ હાર્નેસ શું કરે? વાયરિંગ કેબલોને સુરક્ષિત રાખવાનું પણ કામ કરે છે. બરાબર, અને જ્યાં વાયરિંગ માટેની જે સ્પેસ હોય, બરાબર, સ્પેસની જરૂરિયાત પણ ઘટી જાય છે. બરાબર મિત્રો, તો આપણને જે મોટર કારની વાયરિંગ હાર્નેસની આ ફિગર આપેલી છે કે આવી રીતનું વાયરિંગનું શું કહેવાય ગોઠવણી કરેલી હોય, જેથી જટિલ પ્રક્રિયા જે જટિલ પ્રોસેસ હોય છે, બરાબર, કંટાળાજનક કાર્ય જે હોય છે એને આપણે ઇઝીલી કરી શકીએ. બરાબર મિત્રો, હવે આ આકૃતિમાં જે દર્શાવેલી હાર્નેસ છે એકદમ સરળ છે. બરાબર, તેમાં અને આધુનિક મોટર કારમાં વાપરવામાં આવતા જે ઇલેક્ટ્રિકલ સાધનો જે હોય છે એ બધાનો સમાવેશ અહીં કરેલો નથી. બરાબર, ખાલી આપણને સિમ્પલ હાર્નેસ બતાવી છે અને આ કેબલો આપેલા છે. બરાબર, જુદા જુદા ઇલેક્ટ્રિકલ કનેક્શનો માટે. તો આ વાયરિંગ હાર્નેસ જે જુદા જુદા જે કમ્પોનન્ટ્સનું જોડાણ કરવા માટેની જે કેબલો શાખાનું બનેલું હોય છે અને તેની દરેક બ્રાન્ચ કે શાખાને પીવીસી ટેપની મદદથી અલગ અલગ વીંટાળેલી હોય છે. બરાબર, પીવીસી ટેપની મદદથી અલગ અલગ વાયરને ગોઠવેલા હોય છે. બરાબર, અને અલગ અલગ રીતે વીંટાળેલ હોય છે. હવે જે દરેક બ્રાન્ચના છેડે જે આ કનેક્શનોના જે કેબલો બહાર રાખેલા હોય છે, બરાબર, કેબલો જે તે ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ સાથે કનેક્શન આપવા માટે. તો આ યાદ રાખજો. બરાબર, સિમ્પલ જ છે, ઇઝી છે વાયરિંગ હાર્નેસ. તો આ પદ્ધતિનો શું છે ખાસ ગેરફાયદો એ છે કે જો કોઈ એક કેબલમાં ખામી સર્જાય તો આપણે શું આ ખામીને સુધારવા માટે હાર્નેસને કાપવાની જરૂર પડે છે. બરાબર, એક કેબલમાં જો એ થયું, ફોલ્ટ આવ્યો, તો આપણે આખું હાર્નેસને બદલવું જરૂર પડે છે. બરાબર, કાપવાની જરૂર પડે છે. તેમ છતાં આજે જે ઉપયોગમાં લેવામાં આવતા જે કેબલો માટેના જે મટીરિયલ જે હોય છે એની યાંત્રિક સ્ટ્રેન્થ સારી હોય છે, સારી ગુણવત્તાવાળું ઇન્સ્યુલેશન કેબલની ઉપર લગાવેલું હોય. બરાબર, તો કોઈ એક કેબલમાં ખામી સર્જાય ત્યારે હાર્નેસને કાપવાને બદલે શું છે, આ હાર્નેસને કાપવાને બદલે શું કરવામાં આવે? એ શું કરે? જે ખામીવાળો કેબલ હોય એની જગ્યાએ નવો કેબલ લગાવી દેવામાં આવે, દોડાવવામાં આવે, મીન્સ કે અંદર મોકલવામાં આવે. બરાબર, આપણે કન્સીલ વાયરિંગ કરીએ ને એ ટાઈપનું છે. ઘરની અંદર જે કન્સીલ વાયરિંગ કરે તો આ પાઇપની અંદર જેવી રીતે મોકલે ને એ રીતનું આ દોડાવવામાં આવે. બરાબર, તો જે વાયર ખરાબ થયો હોય એ વાયરને કાઢીને નવો વાયર એની જગ્યાએ લગાવવામાં આવે. બરાબર મિત્રો, તો હવે અને હાર્નેસને જો કાપવામાં આવે તો ફરી પાછું ઉપયોગમાં લેવા માટે શું છે, આ હાર્નેસ હોય એને કાપ્યું હોય એને ફરીવાર એનું બાઇન્ડિંગ કરવું પડે છે. બરાબર, તો આ હતું મોટર કાર માટેનું વાયરિંગ હાર્નેસ. બરાબર મિત્રો, આ શું કરે પ્રોસેસને આપણે જોઈ ગયા
જે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ હોય એને આપણે ઇઝીલી કરી શકીએ છીએ આ વાયરિંગ હાર્નેસ દ્વારા. જે ઇલેક્ટ્રિકલ ભાગોને જોડવાનું જે કામ છે જગ્યા ઓછી રોકે છે, બરાબર. આ બધું વાયરિંગ હાર્નેસની બરાબર એનું કાર્ય છે. નેક્સ્ટ છે મિત્રો ઓટોમોબાઈલ વાયરિંગ માટેના કેબલો. કેબલ્સ ફોર ઓટોમોબાઈલ વાયરિંગ. નેક્સ્ટ ટોપિક છે આપણો આ, બરાબર છે ઓટોમોબાઈલ વાયરિંગ માટેના કેબલ્સ ફોર ઓટોમોબાઈલ વાયરિંગ. બરાબર મિત્રો, તો આપણે એના વિશે જોઈએ. તો શું છે એમાં, જૂના જમાનામાં જે ખૂબ જ જે પ્રચલિત થયેલી ઇન્સ્યુલેટર કે જે પદ્ધતિ હતી, ઇન્સ્યુલેટેડ કેબલ પદ્ધતિનું જે અર્થ રિટર્ન પદ્ધતિનો ઉપયોગ થતો હતો, બરાબર. એના માટે જે ખૂબ જ સરળીકરણ થયું છે એમાં, અને વાયરિંગ ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે મિત્રો. અગાઉની જે મોટર કારોની સરખામણીમાં જે અત્યારની જે આધુનિક મોટર કારો જે હોય છે, બરાબર, એમાં જે વધારાના જે ઉપકરણો હોય, બરાબર, અને જે સહાયક સાધનોનો ઉપયોગ થતો હોવાથી એવું કહેવામાં આવે છે કે અત્યારનું જે વાયરિંગ છે ખૂબ જ જટિલ અને ગૂંચળવા વાળું થયું છે, બરાબર. ગૂંચળા વાળું થયું છે. તેમ છતાં એની અંદર જે રંગીન કેબલો હોય છે, વાયરિંગ હાર્નેસ હોય છે, પ્લાસ્ટિક ફાઇબર ઓપ્ટિક્સ હોય છે, સુધારેલા કેબલ કનેક્શનો હોય છે, આ બધાનો ઉપયોગ કરવાથી શું છે વાયરિંગ ઇન્સ્ટોલેશન શક્ય તેટલું સરળ બન્યું છે. તો વાયરિંગ સરળ બન્યું છે એની પાછળનું કારણ શું છે, આ તો આપણી રીતે લખી શકાય. જો રંગીન કેબલો છે, વાયરિંગ હાર્નેસ છે, પ્લાસ્ટિક ફાઇબર ઓપ્ટિક્સ છે, સુધારેલા કેબલ કનેક્શનોનો ઉપયોગ થયો છે. તો આ બધું જે ઇઝીલી આ બધું કર્યું છે, બરાબર. તો વાયરિંગ ઇન્સ્ટોલેશન આ બધાના કારણે શું બન્યું છે, શક્ય એટલું સરળ બનાવી દીધું છે એ લોકોએ, બરાબર. અને અત્યારે જે જુદી જુદી જાતના જે કેબલો વપરાય છે ઓટોમોબાઈલ વાયરિંગ માટે, બરાબર, જ્યારે કેબલ સાઇઝને પસંદ કરવામાં આવે છે ત્યારે શું યાદ વોલ્ટેજ ડ્રોપને ધ્યાનમાં લેવામાં આવે છે. કેબલ સાઇઝને પસંદ કરવામાં વોલ્ટેજ ડ્રોપને ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર. સામાન્ય રીતે 10% જેટલો વોલ્ટેજ ડ્રોપ, કેટલો 10% જેટલો વોલ્ટેજ ડ્રોપ કેબલની આપેલી લંબાઈ એ તેની કુલ કરંટ વહન ક્ષમતા અનુસાર ગ્રાહ્ય રાખી શકાય છે. આ યાદ રાખજો. શું 10% જેટલો વોલ્ટેજ ડ્રોપ કેબલની આપેલી લંબાઈ એ એનો જે ફૂલ કરંટ વહન ક્ષમતા અનુસાર ગ્રાહ્ય રાખી શકાય છે, બરાબર. આધુનિક ઓટોમોબાઈલમાં હવે શું છે, સ્ટ્રેન્ડેડ કેબલ વપરાય છે, બરાબર, જે અગાઉના એક જ કંડક્ટર પ્રકારના કેબલના સ્થાને વપરાવા લાગ્યા છે, બરાબર. આ સ્ટ્રેન્ડેડ કેબલો જે વપરાય છે એ એક જ કંડક્ટર કંડક્ટર એટલે વાહક પ્રકારના કેબલના સ્થાને યુઝ થવા લાગ્યા છે, બરાબર. તો શેરવાળા અને કહેવાય શેરવાળા કેબલ એટલે સ્ટ્રેન્ડેડ, બરાબર, વધુ સ્થિતિસ્થાપક હોય છે. અને આ એક જ કંડક્ટરના જે કેબલ જે હોય છે એની સરખામણીએ તેને સરળતાથી સોલ્ડર કરી શકાતા નથી. સોલ્ડર કરવાનું કામ સરળતાથી થઈ શકતું નથી આવા કેબલોમાં, બરાબર. મતલબ તો કેબલની સાઇઝ શેરની સંખ્યા અને શેરમાં વપરાતા દરેક વાયરના ડાયામીટર વડે દર્શાવવામાં આવે છે, બરાબર. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. ધારો કે એક કેબલની અંદર 37 શેર હોય, બરાબર, તેમાંના દરેક વાયરનો ડાયામીટર 0.875 mm હોય તો કેબલનું 37/0.875, બરાબર, એવું આપણે એનો વિવરણ આપવામાં આવે છે, બરાબર. ડાયામીટર એ રીતે આપણે જે ડાયામીટર દર્શાવવામાં આવે છે ને આવી રીતે દર્શાવે છે, બરાબર મિત્રો. તો હવે આગળ છે ઓટોમોબાઈલમાં ઉપયોગમાં લેવાતા કેબલો.
ત્રણ જાતમાં ત્રણ ટાઈપના છે વર્ગીકૃત કરવામાં આવે છે. એક સ્ટાર્ટિંગ પદ્ધતિના કેબલો, બીજું છે સામાન્ય ઉપયોગના કેબલો અને ઉચ્ચ દબાણ કેબલો. તો સ્ટાર્ટિંગ પદ્ધતિના કેબલો એને સ્ટાર્ટિંગ સિસ્ટમ કેબલ્સ કહેવામાં આવે છે. સામાન્ય ઉપયોગના કેબલો એને જનરલ પર્પઝ કેબલ કહેવામાં આવે છે. અને ઉચ્ચ દબાણ કેબલો એટલે કે હાઈ ટેન્શન કેબલ. બરાબર, તો આપણે આ બધા વિશે આપણે જોઈએ એક એક કરીને. બરાબર, એમાં આપણે સૌપ્રથમ છે સ્ટાર્ટિંગ પદ્ધતિના કેબલો. બરાબર મિત્રો, તો આપણે એના વિશે જોઈએ છે મિત્રો. હવે એમાં પ્રથમ છે ફર્સ્ટ છે સ્ટાર્ટિંગ પદ્ધતિના કેબલ, સ્ટાર્ટિંગ સિસ્ટમ કેબલ્સ. બરાબર, જ્યારે ક્રેન્કિંગ મોટરની સ્વિચ ઓન કરવામાં આવે ત્યારે તેના કાર્યની શરૂઆતમાં હેવી કરંટ ખેંચે છે. બરાબર, શું છે યાદ રાખજો મિત્રો, ક્રેન્કિંગ મોટરની સ્વિચ ઓન કરવામાં આવે ત્યારે શું થાય, એ હેવી કરંટ ખેંચે છે. આથી એ બાબત સ્પષ્ટ થાય છે કે કેબલ ઉચ્ચ કરંટનું વહન કરવાની ક્ષમતા વાળો હોવો જોઈએ, કારણ કે એ હેવી કરંટ ખેંચે છે. તો હેવી કરંટ ખેંચે છે તો એવી ક્ષમતા વાળો વાયર પણ હોવો જોઈએ, એના પરથી ખબર પડી જાય. બરાબર મિત્રો, તો ખરેખર તેનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ. બરાબર, સ્ટાર્ટિંગ પદ્ધતિનો જે કેબલ છે, બરાબર, તો ક્રેન્ક મોટરની સ્વિચ ઓન કરવામાં આવે ત્યારે શું થાય, એ હેવી કરંટ ખેંચે છે. હેવી કરંટ ખેંચે છે તો એવા ઉચ્ચ હેવી કરંટનું વહન કરી શકે એવો કેબલ હોવો જોઈએ. બરાબર, તો સામાન્ય રીતે વલ્કેનાઇઝ્ડ રબર અથવા તો પીવીસી નું ઇન્સ્યુલેશન ધરાવતા કેવા વલ્કેનાઇઝ્ડ રબર અથવા તો પીવીસી નું ઇન્સ્યુલેશન ધરાવતા ત્રણ જુદા જુદા કેબલો સ્ટાર્ટર માટે વાપરવામાં આવે છે. સ્ટાર્ટિંગ પદ્ધતિમાં હેવી કરંટ ખેંચતા હોય, બરાબર, તો એના માટે આવા વાયર વાપરવામાં આવે છે. 37/0.900, 61/0.900 અને 61/1.100 સાઇઝના કેબલો. બરાબર, તો આના વિશે આપણે જોઈ ગયા. આગળ તમને બતાવું, જો મિત્રો, જો અહીંયા એક કેબલમાં 37 શેર હોય અને એનો ડાયામીટર આટલો હોય તો કેબલનું શું કહેવાય, આવી રીતે મપાય, બોલાય એવી રીતે, એમ કે 37 શેર છે અને ડાયામીટર એનો આટલો છે. તો અહીંયા આપણને શું સમજાવવા માંગે છે, 37 શેર છે અને વાયરનો ડાયામીટર 0.900 છે. બરાબર, એવી રીતના 61 શેર છે અને 0.900 એનો ડાયામીટર છે. એવી રીતે આ બધું બોલવાનું આ રીતે છે. બરાબર, સમજણ પડી ગઈ ને? બસ એવી રીતે. તો પીવીસી કેબલ અને પીવીસી ઇન્સ્યુલેશન સૂતર કે રેશમની ગૂંથણના પડ અને સંયુક્ત રીતે એવી બનાવવામાં આવે છે. બરાબર, પીવીસી ઇન્સ્યુલેશનને સૂતર કે રેશમની ગૂંથણીના પડ તરીકે બનાવવામાં આવે છે. હવે જ્યારે રબરના ઇન્સ્યુલેશનમાં શું હોય, રબર પ્રૂફ હોય, સૂતર કે રેશમની ગૂંથણી વાળા, આવી રીતે ઇન્સ્યુલેશન એ રીતનું બનાવેલું હોય છે. બરાબર, વાયરનું ઇન્સ્યુલેશન. તો આ યાદ રાખજો, સ્ટાર્ટિંગ પદ્ધતિ માટેના કેબલો એની સાઇઝ આપેલી છે 37/0.900, 61/0.900 અને 61/1.100. આ સાઇઝના સ્ટાર્ટિંગ માટેના વાયરો યુઝ થાય છે. બરાબર મિત્રો, આ હતું સ્ટાર્ટિંગ પદ્ધતિના કેબલો વિશે જોયું આપણે. હવે નેક્સ્ટ છે જનરલ પર્પઝ કેબલ, એટલે કે સામાન્ય ઉપયોગના કેબલો. તો એના વિશે જોઈએ આપણે. સામાન્ય ઉપયોગના કેબલો. તો સામાન્ય ઉપયોગના કેબલો વિશે જોઈએ મિત્રો. હવે સામાન્ય ઉપયોગના કેબલો વિશે જોઈએ મિત્રો. તો સ્ટાન્ડર્ડ સાઇઝના જે 12 જાતની સાઇઝના કેબલો ઓટોમોબાઈલમાં સામાન્ય ઉપયોગ માટે વાપરવામાં આવે છે. તો એની સાઇઝો આપેલી છે આપણને, જો 9 શેર અને 0.350 mm એનો ડાયામીટર. એવી રીતે 120 શેર હોય અને 0.350 mm ડાયામીટર. એ સિંગલ કંડક્ટર પ્રકારે વાપરવામાં આવે છે. એવી જ રીતે
9/350 અને 35/350 ઉપયોગ બે કંડક્ટર વાળા કેબલોમાં થાય છે. બરાબર મિત્રો. અને 9/350 ની સાઈઝના જે 3 કંડક્ટર વાળા જે કેબલમાં શું છે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે લાંબા કેબલનો ઉપયોગ થાય છે ત્યારે વોલ્ટેજ ડ્રોપ 10% થી વધારે થાય ત્યારે કેબલની જે તે કેબલ કરતાં શું છે ઊંચી સાઈઝ વાપરવી જોઈએ. બરાબર. વોલ્ટેજ ડ્રોપ 10% કરતાં વધારે થતો હોય તો એ પ્રમાણેનો વાયર વાપરવાનો. બરાબર. તો આ બાબતની આપણે કાળજી લેવી જોઈએ. બરાબર. કે કેબલ પરના ઇન્સ્યુલેશન ઉપર પાણી, ઓઇલ અને જો ફ્યુઅલની અસર થતી ન હોય, બરાબર, શું કેબલની ઉપર જે ઇન્સ્યુલેશન લાગેલું હોય છે એના ઉપર જો પાણી, ઓઇલ કે ફ્યુઅલની અસર થતી ન હોય, ત્રીજી વાર કહું છું, કેબલ ઉપર ઇન્સ્યુલેશન ઉપર જો પાણી, ઓઇલ અને ફ્યુઅલની અસર થતી ન હોય અને ઉપયોગમાં લેવાયેલા જો કેબલો બોનેટની નીચેના તાપમાનની અસરથી નુકસાન પામતા ન હોય, બરાબર, બોનેટની અંદર જે એન્જિન ને બધું હોય છે એના જે તાપમાન જે વધારે હોય છે તો બરાબર એ તાપમાનની અસરથી પણ નુકસાન પામતા ન હોય, બરાબર. આ ઉપયોગ માટે નિયોપ્રિન રબર અતિ યોગ્ય છે. બરાબર. નિયોપ્રિન રબર વળી રબર કરતાં મજબૂત અને સખત એવા થર્મોપ્લાસ્ટિક ઇન્સ્યુલેશન વાળા કેબલોનો ઉપયોગ કરવો હિતાવહ છે. બરાબર. થર્મોપ્લાસ્ટિક ઇન્સ્યુલેશન વાળા કેબલોનો ઉપયોગ કરવો હિતાવહ છે. આ કેબલો LT કરંટ એપ્લિકેશન માટે વાપરવાની ભલામણ કરવામાં આવે છે. આ કેબલો બોનેટના તાપમાનો અને વાતાવરણના ઓક્સિજન, ઓઝોન વગેરેની અસરોને લીધે નુકસાન પામતા નથી. બરાબર. હા, તો આનો આગવો ફાયદો શું છે? તો આનો ફાયદો એ છે કે થર્મોપ્લાસ્ટિક સહેલાઈથી એક્સ્ટ્રુડેડ પ્રક્રિયા દ્વારા કેબલોનું ઉત્પાદન કરી શકાય તેવું મટીરિયલ છે. બરાબર મિત્રો. તો તેનું ઇન્સ્યુલેશન વિવિધતાસભર રંગોનું બનાવી શકાય છે. બરાબર. થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ તો એ મટીરિયલ એવું છે. બરાબર. તો આ હતા સામાન્ય ઉપયોગના કેબલ, જનરલ પર્પસ કેબલ. તો એની જે સાઈઝ આપેલી છે આ બધી યાદ રાખવાનું. સિંગલ કંડક્ટર માટે કયા યુઝ થાય છે? 9/350, 9/350, 120/350, એવી જ રીતે ડબલ કંડક્ટર માટે, બરાબર, અને 3 કંડક્ટર વાળા માટે આ બધું આપેલું છે. બરાબર મિત્રો, આપણે જોઈ ગયા. હવે આગળ છે ઉચ્ચ દબાણ કેબલો, હાઈ ટેન્શન કેબલો. એના વિશે જોઈએ. ઉચ્ચ દબાણના કેબલો વિશે જોઈએ મિત્રો. તો હાઈ ટેન્શન કેબલ, બરાબર, હાઈ ટેન્શન કેબલ. તો કેટલું હાઈ ટેન્શન વોલ્ટેજ કેટલું ઊંચું હોવું જોઈએ? તો અહીંયા આપેલું છે 6000 થી લઈને 22000 વોલ્ટનું જ્યારે વીજ દબાણ લાગતું હોય, બરાબર, આટલું બધું હાઈ ટેન્શન હોય ત્યારે જે બોનેટ હેઠળનું જે તાપમાન સહેવું પડે કેબલોને, બરાબર, તેમજ ઓઇલ, પેટ્રોલ ને પાણીના સંપર્કમાં આવતા હોય એના માટે ખાસ ઉચ્ચ પ્રકારનું ઇન્સ્યુલેશન હોવું જોઈએ. બરાબર. તો આ કેબલોનો ડાયામીટર કેટલો હોય છે? 7 થી લઈને 12 mm હોય છે. બરાબર મિત્રો, જોઈએ આપણે કેટલો હોય છે. 7 થી લઈને 12 હોય છે. વોલ્ટેજ આપેલું છે આપણને 6000 થી લઈને 22000 વોલ્ટ. ડાયામીટર આટલું હોવું જોઈએ. બરાબર, 7 થી લઈને 12. અને એની સાઈઝ આપેલી છે 35/350 અને 44/350. બરાબર, આ યાદ રાખજો. બરાબર મિત્રો. હવે
અન્ય કેબલોની સરખામણીમાં ખૂબ જ નિમ્ન મૂલ્યનો વીજ પ્રવાહ લે છે આ કેબલો. કુદરતી રબરનું ઇન્સ્યુલેશન ઉષ્મા, ઓઇલ અને પેટ્રોલની અસરથી ખરાબ થતું નથી, કે એ કેબલમાં તિરાડો પડવાની કે શોર્ટ સર્કિટ થતું હતું જે પહેલા, બરાબર. હવે જે અમુક સમયના ઉપયોગ પછી શું છે, તિરાડો અને શોર્ટ સર્કિટ થતું. હવે કૃત્રિમ રબર નિયોપ્રેનના જે ઇન્સ્યુલેશન વાપરવામાં આવે છે, બરાબર, એ બધી જ જગ્યા હવે ઇન્સ્યુલેશનમાં યુઝ થાય છે. આ ઇન્સ્યુલેશન ઉષ્મા, ઓઇલ એની સામે સારો પ્રતિકાર કરે છે, બરાબર મિત્રો. તો આજે સામાન્ય રબરના ઇન્સ્યુલેશનની સરખામણીમાં શું છે, એનું જે ક્ષમતા શું છે, કેપેસિટન્સ ખૂબ ઓછું છે, બરાબર. સ્ટાન્ડર્ડ સાઇઝના ઉપયોગમાં લેવાતા કંડક્ટર 7 થી 19 સેરવાળા અનિલિંગ અને ટીનિંગ કરેલા કોપર વાયર ઉપયોગમાં લેવાય છે, બરાબર. અને કેબલનો ઓવરઓલ ડાયામીટર 7 mm હોય છે. વોટરપ્રૂફિંગ, લાઈફ સાયકલ, તાપમાન અને ગરમ ઓઇલ વગેરે જુદા જુદા ટેસ્ટોમાંથી કેબલોને પસાર કરેલા હોય છે, બરાબર. તો પ્લેન અનિલ્ડ કોપર વાયરની સાથે પીવીસી ઇન્સ્યુલેટેડ કેબલનો ઉપયોગ કરી શકાય છે ફોર હાઈ ટેન્શન કેબલ્સ, બરાબર. જ્યારે હાઈ વોલ્ટેજમાં વીજ દબાણમાં કામ કરવાનું હોય તો હાઈ ટેન્શન કેબલ યુઝ કરવામાં આવે છે, બરાબર. તો આ એના વિશે ટૂંકમાં માહિતી હતી, બરાબર મિત્રો. કેટલું 6000 થી લઈને 22000 વોલ્ટ જેટલું વીજ દબાણ લાગતું હોય ને, બરાબર, ત્યારે આ યુઝ થાય છે. તો હવે નેક્સ્ટ છે મિત્રો કેબલોના રંગો વિશે છે, કેબલ કલર્સ. તો કેબલો આપણે ઝડપથી ઓળખી શકાય, વાયરિંગને આપણે સરળ બનાવવા માટે અલગ અલગ કલરના કેબલ વાપરવામાં આવેલા હોય છે, બરાબર. તો કયા કયા છે? બ્રાઉન, પીળો, લાલ, સફેદ, લીલો, વાદળી અને કાળો. આ બધા અલગ અલગ રંગના જે કેબલ્સ યુઝ થાય છે, બરાબર મિત્રો. તો આપણે એક એક કરીને જોઈએ. સૌ પ્રથમ છે બ્રાઉન કેબલ્સ, બરાબર. તો બ્રાઉન કેબલ્સ કઈ જગ્યાએ યુઝ કરે છે, કયા જોડાણોમાં યુઝ થાય છે, બરાબર, એના વિશે જોઈએ મિત્રો. તો બ્રાઉન કેબલ વિશે જોઈએ, બરાબર. તો બ્રાઉન સર્કિટ, બેટરી સર્કિટ, બરાબર, બેટરીની સર્કિટો માટે બ્રાઉન કેબલ વપરાય છે. બી યાદ રાખવાનું, બ્રાઉન ફોર બેટરી. તેનો ક્રેન્કિંગ મોટર સ્વિચથી એમ્પિયર મીટર સુધી ઉપયોગ કરવામાં આવે છે. ક્યાં સુધી? ક્રેન્કિંગ મોટર સ્વિચથી એમ્પિયર મીટર સુધી ઉપયોગ કરવામાં આવે છે. વળી રેડિયો રિસીવર, ઇલેક્ટ્રિક ગગલિયાડ, ઇન્સ્પેક્શન સોકેટ અને બેટરી સહાયક ફ્યુઝના જોડાણો પણ ક્રેન્કિંગ મોટર સ્વિચથી બ્રાઉન કેબલ વડે કરવામાં આવે છે, બરાબર મિત્રો. રેડિયો રિસીવર, ઇલેક્ટ્રિક ગલિયાડ, ઇન્સ્પેક્શન સોકેટ અને બેટરી સહાયકના ફ્યુઝ જોડાણો પણ ક્રેન્કિંગ મોટર સ્વિચથી બ્રાઉન કેબલ વડે કરવામાં આવે છે, બરાબર. ક્રેન્કિંગ મોટર સ્વિચથી જે જોડાણો કરવામાં આવે છે એ બ્રાઉન કેબલ વડે કરવામાં આવે છે, બરાબર. બેટરી સર્કિટ માટે પણ બ્રાઉન કેબલ વપરાય છે અને ક્રેન્કિંગ મોટર સ્વિચથી એમ્પિયર મીટર સુધી ઉપયોગમાં આવે છે, બરાબર. આ હતા બ્રાઉન કેબલ્સ, બરાબર મિત્રો, બ્રાઉન કેબલ્સ. નેક્સ્ટ છે પીળા કેબલો. તો પીળા કેબલો કઈ જગ્યાએ યુઝ થાય છે, તો એના વિશે જોઈએ. પીળા કેબલો જનરેટર સર્કિટ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આપણને પ્રશ્ન કરે જનરેટર સર્કિટ માટે કયા કેબલ યુઝ કરી શકીએ, કયા રંગના? તો પીળા રંગના, બરાબર. તો હવે આ કેબલને જનરેટર ટર્મિનલથી તેને લાગતા કંટ્રોલ બોક્સ ટર્મિનલ સુધી અને ઇગ્નિશન વોર્નિંગ લાઇટ માટે ઉપયોગમાં આવે છે, બરાબર. ક્યાંથી ક્યાં સુધી? જનરેટર ટર્મિનલથી
એને લાગતા કંટ્રોલ બોક્સ ટર્મિનલ સુધી અને ઇગ્નિશન વોર્નિંગ લાઇટ માટે ઉપયોગમાં લેવામાં આવે છે પીળા કેબલ. બરાબર યાદ રાખજો. બરાબર મિત્રો. હવે નેક્સ્ટ છે સફેદ કેબલ, વ્હાઇટ કેબલ્સ. તો જે આપણે ઇગ્નિશન સ્વિચ વડે ઓપરેટ કરવામાં આવતી ફ્યુઝ વિનાની અન્ય સર્કિટો અને ઇગ્નિશન સર્કિટોમાં આ કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. ઇગ્નિશન સ્વિચ વડે ઓપરેટ કરવામાં આવતી ફ્યુઝ વિનાની અન્ય સર્કિટો અને ઇગ્નિશન સર્કિટોમાં આ કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર મિત્રો. તો અન્ય સર્કિટોમાં જે ઇલેક્ટ્રિકલ જે ફ્યુલ પંપ, મોટર, સ્ટાર્ટર, સોલેનોઇડ સ્વિચ આ બધો ઉપયોગ થાય છે. આ બધી જગ્યાએ વ્હાઇટ કેબલ યુઝ થાય છે. બરાબર મિત્રો. આ યાદ રાખજો. બરાબર. ફ્યુઝ વિનાની આ સર્કિટો છે બધી, ફ્યુલ પંપ, મોટર, સ્ટાર્ટર, સોલેનોઇડ સ્વિચ આ બધી જગ્યાએ વ્હાઇટ કેબલ યુઝ થાય છે. હવે નેક્સ્ટ કેબલ છે લીલા રંગનો કેબલ. બરાબર, લીલા કેબલ. તો ઇગ્નિશન સ્વિચ વડે ઓપરેટ થતી અને ફ્યુઝ વડે રક્ષવામાં આવતી સહાયક સર્કિટો આ કેબલોનો ઉપયોગ થાય છે. બરાબર. જે સહાયક સર્કિટો હોય ઇગ્નિશન સ્વિચ વડે ઓપરેટ થતી હોય અને ફ્યુઝ વડે રક્ષવામાં આવતી હોય એવી સહાયક સર્કિટોમાં આ કેબલનો ઉપયોગ થાય છે. જેમ કે બ્રેક સ્ટોપ લેમ્પ્સ, ફ્યુલ ગેજ, વિન્ડ સ્ક્રીન વાઇપર, ડાયરેક્શન ઇન્ડિકેટરો. બરાબર. આવી સહાયક સર્કિટોના ઉદાહરણ જે આપ્યા છે એમાં ગ્રીન કેબલ્સ યુઝ થાય છે મિત્રો. બરાબર. હવે નેક્સ્ટ છે વાદળી કેબલો. તો હેડલાઇટ લેમ્પની સર્કિટોમાં વપરાય છે. હેડલાઇટ લેમ્પની સર્કિટોમાં કેવા વાદળી કેબલ વપરાય છે? લાલ કેબલો સાઇડ લાઇટ અને ટેલ લાઇટના લેમ્પોમાં વાપરવામાં આવે છે. સાઇડ લાઇટ લેમ્પ કાર્યશીલ હોય ત્યારે ઉપયોગમાં લેવાતા ફોગ લેમ્પ, પેનલ લેમ્પ્સ અને અન્ય લેમ્પો માટે પણ લાલ રંગ વપરાય છે. બરાબર. જે આ લેમ્પોની સર્કિટમાં કયો તો વાદળી રંગ અને એ લેમ્પો માટે લાલ રંગનો વાપરવામાં આવે છે. બરાબર મિત્રો. બહુ ઇઝી છે આ. નેક્સ્ટ છે કાળા રંગનો કેબલ. તો બ્લેક કેબલ શાના માટે વપરાય છે? અર્થિંગ. બરાબર. અર્થ સર્કિટો માટે આ કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરના વિવરણના આધારે વાયરિંગ હાર્નેસમાંથી દરેક કેબલોને ઓળખવા માટે સહેલો ઉપાય તેના કલરો છે. બરાબર મિત્રો. અને એના માટે આ વાયર પરથી આપણને ખબર પડી જાય કે આ ભાગનું છે કેબલ અને ખરાબ થઈ હોય તો પણ આપણે જાણી શકીએ છીએ. બરાબર મિત્રો. હવે મિત્રો આગળનો ટોપિક છે આપણો ઓટોમોબાઈલ કેબલ કનેક્ટરો. તો આ જે કેબલ કનેક્ટરોની ફિગર્સ આપેલી છે કેબલને કનેક્ટ કરવા માટે. બરાબર. આ કનેક્ટરો શું કરે? આધુનિક જે વ્હીકલ જે હોય છે મોટર કાર એના ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ્સનું જોડાણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સમયનો બચાવ થાય અને વિશ્વાસપાત્ર જણાય તેવા કેબલ કનેક્ટરોનો ઉપયોગ કરવામાં આવે છે. અને પુશ અને સ્નેપ પ્રકારના કનેક્ટરોનો ઉપયોગ થતો હોય છે મિત્રો. ત્યાં પુશ અને સ્નેપ પ્રકારના કનેક્ટરનો ઉપયોગ થાય છે. પુશ અને સ્નેપ. બરાબર. અહીંયા ફિગર્સ આપેલી છે. બ્રાસ સોકેટ છે અને આ ઇન્સ્યુલેટર છે. બરાબર. આ બધા કનેક્ટર્સ આપેલા છે. કેબલને કનેક્ટ કરવા માટેના કનેક્ટર્સ એના પ્રકાર આપેલા છે. બરાબર. મોસ્ટલી પુશ અને સ્નેપ પ્રકારના કનેક્ટરનો ઉપયોગ થતો હોય છે. હવે આગળના જે ટોપિક્સ છે બરાબર એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આજે જે આપણે ચાલ્યું છે અલગ અલગ ટાઈપના વાયરિંગ હાર્નેસ વિશે જોઈ ગયા. કેબલ્સ અલગ અલગ છે. બરાબર. કેબલના અલગ અલગ રંગો કે કેવી રીતના ઉપયોગ પ્રમાણે કેબલોની સાઇઝ કેવી હોય છે. બરાબર. સ્ટાર્ટિંગ કેબલ, જનરલ પર્પઝ કેબલ અને હાઈ ટેન્શન કેબલ્સ. બરાબર. તો આ બધા કેબલ્સ વિશે આપણે જોઈ ગયા છે.
અને એ કેબલ્સ કયા કયા રંગના હોય છે, કઈ જગ્યાએ સર્કિટમાં યુઝ થાય છે, કયા રંગના કેબલ, આ બધું આજે જોઈ ગયા છે મિત્રો. અને એને કેબલ કનેક્ટરો જોયા, પુશ અને સ્નેપ પ્રકારના કનેક્ટરનો ઉપયોગ થાય છે. તો અત્યાર સુધી આટલા લેક્ચરમાં આપણે આટલું જોયું છે. આગળના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું આગળના ટોપિક્સ. બરાબર મિત્રો, તો ત્યાં સુધી તમે આ જે આપણે ચાલ્યું છે એનું તમે રિવિઝન કરજો. બરાબર મિત્રો. તો આગળનો આપણો ટોપિક છે જુદી જુદી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ. બરાબર, ડિફરન્ટ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ. એમાં બધી અલગ અલગ આવે છે. સ્ટાર્ટિંગ સિસ્ટમ આવે છે, ઇગ્નિશન સિસ્ટમ આવે છે, લાઇટિંગ સિસ્ટમ આવે છે, અને એસેસરીઝ સિસ્ટમ ને એવું બધું આવે છે. ફિગર સાથે જોઈશું. બરાબર મિત્રો. ઓકે, then thank you.